રેત કે મહેલ બનાવે. છે તો સપનું પણ સાચું માનીને બેઠો. આ મારું, આ બધું મારા માટે, આ બધું મેં પેદા કરેલું, આ બધું હંમેશા મારી સાથે રહેશે. સપને કો अपना समझे तू और रेत के महल, रेती ना मकान, उसमें रहना खतरे से खाली नहीं. सपने को अपना समझे तू और रेत के महल बनाए. परछाई के पीछे भागे ओ हाथ कछु लाए. કુંભાર પાસે ગધેડું અને આળસું ગધેડું, સારું હાલે નહીં. કુંભારને એક ગામથી બીજે ગામ જવાનો વારો આવ્યો અને એક જ ગધેડું, સિંગલ ડોંકી. અમુક ચીજ તો ઇંગ્લિશ કહેવાની બહુ મજા આવે. એક જ હતું. હવે એને બીજે ગામ જવાનું થયું. એને થયું કે આ એક તો આળસુડું ને મારે શું કરવું. કુંભારે બુદ્ધિ લગાવી તો આ એક રીતે હાથમાં આવી જાય. લાકડી લીધી, લાકડીમાં દોરી બાંધી, દોરીમાં નીચે ગાજર ટીંગાડી, લઈ બેસી ગયો. ગાજર જોયું એટલે ગધેડું ઊભું થયું. ગાજર ખાવા માટે હાલતું થયું. ગામે જઈને ઓલો પાછો આવી ગયો, ગાજર એ નો વપરાય. કાળ છે જે આયુષ્યની દોરીમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધના ગાજરને ટીંગાડીને બેઠો છે આપણી માથે. એને જે ગામે જવું છે ગામે આપણી માથે સવાર થઈને લઈ જાય છે. અને 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયું, 3 વર્ષ ગયું, ભણવા ગયા, નોકરીએ ચડ્યા, છોકરી મળીને આ થયું, તે થયું, છોકરા થયા. એને જે ગામે જવું છે ગામે લઈ, પોતાની પાસે લાકડી છે, આયુષ્યની દોરી, નીચે ભોગનું ગાજર. ઓલું ગધેડું એમ જોવે ગાજર છે, શબ્દ છે, સારું ગીત સાંભળવા મળી ગયું, સ્પર્શ છે, કોઈ વસ્તુને અડવા મળી ગયું, રૂપ છે, કોકનું રૂપ જોઈ લીધું, રસ છે, કોઈ ચીજ ખાવાની જોઈ લીધી, ગંધ છે, કોઈ ગંધની અંદર લોભાણું. ગધેડું હાલતું થઈ ગયું. परछाई के पीछे भागे ओ हाथ कछु नहीं आए. આટલી મજૂરી, પાછું એવું ગાજર જેડું. ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. ભગવાન આદિ શંકરાચાર્ય કહે છે, આપણે એમ સમજીએ છીએ કે આપણે ભોગવીએ, હકીકત એવી નથી વાલા. ભોગ માણસને ભોગવી લે છે. દવા ખાવાથી હાજા થવાતું હોત તો આપણે હું કામ ગલઢા થતા જાય. રોટલા ખાવાથી તાકાત આવતી હોય તો હું કામ રોજ રોજ તાકાત ઓછી થતી જાય. ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. ભોગો આપણે માણસ દારૂ ને પીએ, દારૂ માણસ પી જાય છે. જાણકારો બોલો. માણસ બીડીને પીએ છે કે બીડી માણસને પી જાય? ઘણાને મરતા જોયા છે આઈસીસીયુમાં. એક્સપિરિયન્સ. ભોગા ન ભોગતા વયમેવ ભોગતા. શંકરાચાર્ય સ્વામી કહે છે, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. કોઈ દિવસ કોઈની તૃષ્ણા જીર્ણ ગલઢી થતી જ નથી, મરતી જ નથી. આપણે મરી જઈએ છીએ, આપણે ઊંધા થઈ જઈએ છીએ. રામાયણ એવી છે કે આપણે 25 થાય ત્યારે તૃષ્ણાનો જન્મ થાય. એટલે આપણે 30 તૃષ્ણા 5ની, આપણે 35 તૃષ્ણા 10ની, એમ આપણે 50 તઈએ તૃષ્ણા 25ની. સમજાય છે? આપણે 60 ઓલી 35ની, આપણે 70 થઈ ગયા, ઓલી 45ની છે, મારી નાખે છે. હજી આ ખાઈ લઉં, હજી આ પી લઉં, હજી વાહ ફરવા જઈ આવું, હજી આમ કરી લઉં, કોઈને ખબર નથી, જરાક આમ કરી લઉં, તેમ કરી લઉં. ઘણા ખાલી પ્લેનમાં જ દારૂ પીએ. નીચે બધા ઓળખતા હોય.
ખરેખર એને કઈ મતલબ ન હોય. परछाई के पीछे भागे ओ हाथ कछु नहीं आए. કામ કરી કરી તૂટી ગયા હોય. હમણાં જ આપણે વાત કરતા હતા ને, ઢગલા કર્યા હોય રૂપિયાના, પછી માંદા પડે તો એની નજર સામે ઓલા ચોરતા હોય, કઈ કહેવાય હાથ કછું નહીં આए. યાદ રાખજો, જિંદગી રાંધેલી ખીચડી જેવું છે. કાં ખાઈ જાઓ, કાં ખવડાવી દો, નહીં તો ગંધાઈ જાઓ. ખાઈ જાઓ, ખવાતું હોય તો, તાકાત હોય તો ખાઈ જાઓ, પચાવી શકતા હોય એવા પેટ લે એવા હોય તો ચોક્કસ ખાઈ જાઓ, નહીં તો એટલીસ્ટ ખવડાવી દો. કારણ કે મગ ચોખા જુદા હોય ત્યાં સુધી કઈ વાંધો ના આવે. રવિભાઈ બની ગયો, બાકી છે પછી ખબર પડશે. મગ ને ચોખા જુદા હોય ત્યાં સુધી કઈ વાંધો ના આવે. માતાજીઓને પૂછો, ગમે એનો જેટલો ટાઈમ હોય સાચવી, જેટલું સાચવતા આવડતું હોય એટલું સાચવી શકાય. પણ એક વખત ભેગા કરી દીધા, પાણી નાખી દીધું, કુકરમાં મૂકી દીધું, રાંધી નાખ્યું, પછી યા તો ખાઈ જવું પડે, યા તો ખવડાવી દેવું પડે. ખીચડી ગંધાઈ જાય. જિંદગી રાંધેલી ખીચડી જેવી છે. ખાઈ જાઓ, જલારામનો પ્રસાદ સમજીને, યા તો ખવડાવી દો, જલારામનો પ્રસાદ સમજાવી દો. પણ નહીતર ગંધાઈ જાય. યા તો આત્મકલ્યાણ કરો, યા તો કોકનું કલ્યાણ કરો. હાવ એમને કીડા મંકોડાની જેમ ભગવાને મનુષ્ય બનાવ્યા છે, તો મરશો નહીં. એકલા બેઠા હોય કંઈ યાદ કરવાની મજા આવે એવું કંઈક તો કરો. परछाई के पीछे भागे ओ हाथ कछु नहीं आए. तो करવાનું હું, नाम के पेड़ की छाव तले તું. નામનું ઝાડવું છે, શ્રી હરિના નામનું ઝાડવું, નારાયણના નામનું આ વૃક્ષ છે, અને એની સુંદર છાયા. બારે બહુ ગરમી છે વાલા, આ છાયાની નીચે બેસી જા. નામ કે પેડ કી છાવ તલે તું કર લે કુછ વિશ્રામ મનવા જપ લે હરિ जप ले हरि का नाम, जप ले हरि का नाम. જ્યાં ભગવાન નામનો મહિમા ગાયો, ભગવાનનું નામ અંતિમ સમયમાં જેણે લીધું એ તો તરી ગયા. જેણે અંતિમ સમયની અંદર ભગવાનને યાદ કર્યા એના તો જીવનભર કરેલા બધા જ પાપ નષ્ટ થઈ ગયા. જ્યાં આ વાત આવી એમ દૂતોને ત્યાંથી ભાગવું પડ્યું છે. અજામિલ હું તો જોડે